અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ફરી એક વખત અકસ્માત સર્જાયો છે। આ વખતે પાડી નજીક એક કન્ટેનરે બાઇક સવાર દંપતીને અડફેટે લીધું, જેમાં પતિ પત્નીની મોત નીપજ્યું। પાડી નજીક એક કન્ટેનરે બાઇક સવાર દંપતીને અડફેટે લીધું હતું। આથી બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। બાઇક સવાર પત્નીનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે પતિને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાતા સારવાર દરમિયાન પતિનું પણ મોત નીપજ્યું હતું। આમ હાઈવે પર પતિ પત્નીના મોતની જાણ થતાં જ પાડી પોલીસ ટીમ પર ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। અકસ્માતના કારણે થોડા સમય સુધી વાહન વ્યવહારને અસર થઈ હતી, જો કે સ્થળ પર પહોંચેલી પોલીસે વાહન વ્યવહાર યથાવત કરાવ્યો હતો। લોકસભામાં હંગામાના કારણે વારંવાર સદન સ્થગિત થવાના મામલે સાંસદે રોષ વ્યક્ત કર્યો। દમણ દીવના અપક્ષ સાંસદ ઉમેશ પટેલે સત્તા પક્ષ અને વિપક્ષ પર ઠાલવ્યો રોષ। પક્ષ વિપક્ષની આંતરિક લડાઈમાં દેશના લોકોનું નુકસાન થઈ રહ્યું છે। સંસદ ભવન બહાર સાંસદ ઉમેશ પટેલે વિરોધ કર્યો। ગોવાના SC/ST બિલને લઈને પણ સાંસદની પ્રતિક્રિયા। ગોવાની જેમ દમણ દીવમાં પણ આ મુદ્દો લાગુ પડતો હોવાથી ચર્ચાથી વંચિત રહ્યા। વારંવાર સદન સ્થગિત થતું હોવાથી લોકોના કરોડો રૂપિયા વેડફાઈ રહ્યા છે। क्योंकि सदन चल ही नहीं रहा है। ये पूरा सत्र में से आधे से ज़्यादा सत्र जो ये विपक्ष और सत्ता पक्ष की मनमानी में तो कहूँगा और ईगो वाली राजनीति और ये हट की राजनीति के चलते ये सत्र समाप्त हो जाने वाला है। और दुख होता है कि कितने अहम चर्चा होनी थी और उस चर्चा के बिना ही बिल पास हो रहे हैं। मैं बात कहना चाहता हूँ, गत रोज हुए गोवा SC/ST अमेंडमेंट बिल जो पास हुआ उसमें अधूरी चर्चा रही, क्योंकि वो गोवा के साथ हमारा दमन दीव का भी पुराना नाता रहा है और हमारे यहाँ भी SC/ST लोगों के साथ बहुत ही ज़्यादा अत्याचार होता है और हमारे यहाँ भी बहुत सारे उत्पीड़न है। वो समाज की और हमारे प्रदेश की बातें भी मुझे करनी थी, पर दुखद है कि ये सत्ता पक्ष और विपक्ष की आपसी लड़ाई के चलते मैं उसमें बात नहीं कर पाया। और आप देखते ही है कि सदन का कितना खर्चा है और पूरा समय जो है वो अपनी अपनी खींचतान के लिए हो रहा है। अब रास्ते की लड़ाई सदन में लड़ रहे हैं, कोई रास्ता नहीं निकाला जा रहा है। आज भी एक ही मिनट, सिर्फ 1-1.5 मिनट चला सदन, तो ये दुखद और दुर्भाग्यपूर्ण है। पार्लियामेंट में हम आते हैं, कितनी सारी समस्या है। अब हमारे पास ना लेजिस्लेशन है, ना हमारे यहाँ राज्यसभा है, तो हम कहाँ बोले। एकमात्र सांसद है, वहाँ की कितनी सारी समस्या है जो हमें यहाँ उठानी है, पर दुर्भाग्यपूर्ण रूप से नहीं उठा पा रहे। 2 बार हमें 0 क्वेश्चन में मौका मिला, दोनों वॉश आउट हो गए। यहाँ हमारे सवाल भी है, 15 दिन पहले लगाने पड़ते, लॉटरी में सवाल निकलते हैं, वो सवाल के जवाब भी नहीं मिल पा रहे। तो दुखद है। मैं कहना चाहता हूँ, सरकार से मांग करना चाहता हूँ, अगर सदन न चले तो सांसदों को भत्ता भी ना मिले, सांसदों को जो भी यहाँ रियायतें मिलती है वो भी बंद की जाए, ताकि सांसदों को पता चले उनको तो अपना भत्ता मिलना है, सबको सब कुछ मिलना है, मगर ये जनता की जो हार्डकोर मनी है उसका जो ये व्यय हो रहा है, उनको बर्बाद किया जा रहा है, वो दुखद है। इसलिए मैं ये प्रतीक लेकर बैठा हूँ कि सत्ता पक्ष और विपक्ष होश में आए और ये हमारी जनता के पैसे का और दुरुपयोग ना करे और ये सदन चलाए। ઉમરગામ તાલુકામાં સંગઠન સૂજન અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રભારી પુનાજી ગામે જિલ્લા પ્રમુખ કિશનભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ દિનેશભાઈ પટેલ, તાલુકા પ્રમુખ ફૂલજીભાઈ વગેરેની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન ભીલાડ ખાતે કરવામાં આવ્યું। જિલ્લા કોંગ્રેસ કમિટીના સભ્યો તેમજ તાલુકા અને શહેર વિસ્તારના સંગઠનની રચના માટે કોંગ્રેસે કવાયત શરૂ કરી છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશનભાઈ પટેલે સંગઠન સૂજન અભિયાન વિશે ઉપસ્થિત કાર્યકરોને જાણકારી પૂરી પાડી તાલુકા અને શહેર સંગઠનની રચના માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। કાર્યક્રમમાં ઉમરગામ શહેરમાંથી 200 જેટલા લોકોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે। તમામને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશનભાઈ પટેલે ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા અને શુભકામના પાઠવી હતી। આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને ઉમરગામ નગરપાલિકાની ચૂંટણી યોજવા જઈ રહી છે, ત્યારે ઉમરગામ શહેરમાંથી મોટી સંખ્યામાં લોકોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો, જેને લઈ કોંગ્રેસ પ્રમુખે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી અને આગામી ચૂંટણીમાં કોંગ્રેસ
તરફે પરિણામ આવે એ માટે કાર્યકરોને કમર કસવા હાકલ કરી હતી. સંગઠન સૃજન અભિયાનના નામે પહેલા એટલે કે પ્રમુખો બનાવવામાં આવ્યા. પહેલા આપણે ત્યાં આપણા જિલ્લામાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે મને નિયુક્તિ કરવામાં આવી. એ પણ એનો એક ભાગ હતો અને તેના નામે સંગઠન સૂચનના નામે રાહુલ ગાંધી આખા દેશમાં એક પાયલોટ પ્રોજેક્ટ તરીકે નક્કી કરવામાં આવેલું કે ભાઈ ગુજરાતમાં બધી જ જગ્યાએ બધા જ સંગઠનોમાં ફેરફાર કરવાના તેના ભાગ રૂપે આજે આપણે ભેગા થયા છે અને તે તાલુકા કક્ષાએ આજે ભેગા થયા છે. અને તાલુકા કક્ષાએ ભેગા થવાનું હોય ત્યારે તાલુકાના પ્રમુખ હોય, શહેરના પ્રમુખ હોય કે પછી જિલ્લાના પ્રભારી હોય કે તાલુકાના પ્રભારી હોય કે ગામના પ્રભારી હોય કે બૂથના પ્રભારી હોય, એ સમગ્રની રચના કરવાની છે. મહિલા સેલ હોય, એસટી સેલ હોય કે ઓબીસી સેલ હોય કે યુવા હોય, એ બધા જ સંગઠનોમાં આજે એક ફોર્મ આપવામાં આવ્યું છે. એ ફોર્મ બધાએ ભરવાનું છે. આપણે બધાએ ત્યાં જઈને ત્યાં પહોંચીને દરેક ઉમેદવારને આપણે એને મજબૂત કરવાનું અને એના માટે એવું આપણે બધાએ નક્કી કરવું. અહીં રાજુભાઈ જે રીતે આજે 200 વ્યક્તિને કોંગ્રેસમાં જોડ્યા અને લઈને આવ્યા, એવી રીતે આપ સૌ ફક્ત 5 વ્યક્તિ, એક વ્યક્તિ 5 જણને જોડે ને તો આપણું અહીંયા સંગઠન છે ને તો બહુ મજબૂત થઈ જાય. તો હું રાજુભાઈનો ખૂબ શુક્રિયા ગુજારું છું. અહીં એમને જે રાજુભાઈને જે બળ પૂરું પાડે છે એવા ભાવેશભાઈ ભરવાડ, બચુભાઈ ભરવાડ, પુનિયાભાઈ ભરવાડ, આખી જે ભરવાડ અને આહિરોની જે આપણી લોબી છે ને, જે આપણા જે કાર્યકર છે એ દિલથી જોડાયેલા કાર્યકર છે. તો એમના સપોર્ટથી એમને પણ કહું કે બધા વધારેમાં વધારે લોકોને આપણી સાથે ભેળા કરે અને આપણે ઉમરગામને ફરીવાર કોંગ્રેસનો ગઢ બનાવીએ એવા નિશ્ચય સાથે અને સંકલ્પ સાથે આજનો ઉમરગામ તાલુકા સંગઠન સૂચનનો જે કાર્યક્રમ છે એ કોંગ્રેસની મજબૂતાઈ કરવા માટે, એટલે કે આજે જે રીતે ભાજપ શાસનમાં જે કાર્યક્રમો કરે છે અને એ કાર્યક્રમમાં ભાજપ શાસનના કરતાં પણ હોદ્દેદારો એ ખાડા પૂરવાની જે વાતો કરે છે એને એ પણ વિરોધ કરે છે. એ જ બતાવી આપે છે કે આજે ભાજપ સરકારના કામો આજે નેવાઈ ગયેલા છે. ત્યારે કોંગ્રેસનું સંગઠન સૂચન એ સાથે સાથે આખા રાજ્યમાં કોંગ્રેસ પક્ષ તરીકે જે કામગીરી કરવાની છે કે ભાઈ છેવાડાના લોકોનું કામ થાય, મધ્યમ વર્ગના લોકોના કામો થાય અને એ રીતે સંગઠન સૂચનમાં આગેવાનોની પણ નિમણૂક કરવામાં આવી છે. તાલુકાના પ્રમુખો અને નગરપાલિકાના પ્રમુખો, હોદ્દેદારો નિમણૂક કરવામાં આવનારી છે. આજે ઉમરગામ તાલુકામાં સંગઠન સૂચન અભિયાન હેઠળ અમે ભેગા થયા છીએ. એમાં જે ઉમરગામ નગરપાલિકાનું ઉમળકો, અમને જે કાર્યકર્તાનો જુસ્સો જોઈને અમને પણ એક આનંદ થાય કે આવનારા સમયમાં ચોક્કસ નગરપાલિકા આપણે કબજે કરીશું. આજે ભાઈ શ્રી બેચુભાઈ યાદવ અને રાજુભાઈ બંનેના લીડરશિપ હેઠળ, મનોજભાઈ અને એમના આગેવાનની લીડરશિપ હેઠળ 200 કાર્યકર્તાઓ આપણી કોંગ્રેસમાં જોડાય છે. અને જોડાય છે ત્યારે ચોક્કસપણે અમને આનંદ થાય કે એક નગરપાલિકા ઉમરગામ જે અમારી પરિસ્થિતિ નબળામાં નબળી હતી ત્યાંથી અમને જ્યારે હોપ અને તાકાત મળે છે ત્યારે ચોક્કસપણે અમને ખુશીના દિવસ ઊભા થશે એવું ચોક્કસ અમને વિશ્વાસ ઊભો થાય છે. અને આ નાતે આ કાર્યકર્તાને અમે કોંગ્રેસમાં આવકારીને એને અભિનંદન આપીએ છીએ કે એ જ રીતે જે રીતે ઉમળકો રાખો છો તે આવનારા દિવસો ચોક્કસપણે કામ કરજો અને કોંગ્રેસને મજબૂત રાખજો એવી અપેક્ષા રાખજો. આભાર.